રણજીતસિંહ આર મોરી, પ્રમુખ ભાવનગર જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘ, પ્રમુખ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ. અમારા ગુજરાત રાજ્યના પંચાયત વિભાગમાં ફરજ બજાવતા વર્ગ 3ના MPW, FHW, MPHS, FHS જિલ્લા કક્ષાના અને તાલુકા કક્ષાના સુપરવાઇઝર ભાઈઓ અને બહેનો, અમારી મુખ્ય માંગ સરકારશ્રીમાં છેલ્લા 2 વર્ષથી ટેકનિકલ કેડરમાં સમાવેશ અને તે અંગેનો ગ્રેડ પે છે. જે સરકારે આજ દિન સુધી 2 વર્ષથી અમારી અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ ઠોસ નિર્ણય ન આવતા ના છૂટકે અમે 5/3/2025ના રોજ માસિલ ધરણા આપેલા, તેમાં પણ કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા આજે 17/3/2025થી ગુજરાત રાજ્યના અમારા આ 4 કેડરના અંદાજિત 25,000 કર્મચારીઓ અને ભાવનગર જિલ્લાના 750 થી 800 કર્મચારી ભાઈઓ બહેનો અચોક્કસ મુદતની અમારી મુખ્ય માંગ ટેકનિકલ ગ્રેડ પે અને તે અંગેનો GR ઠરાવ ગ્રેડ પે. આ બાબતે અમારા MPW, FHW આખા ભારત દેશમાં ગુજરાત સૌથી નીચો ગ્રેડ પે અમને આપે છે. જે MPW, FHWનો 1900થી 2800ની અમારી માંગણી છે. MPHS, FHSની 2400 હાલ મળે છે, જે અમારી 4200ની માંગણી છે. સરકારશ્રીએ 13/3/2023ના રોજ આ અંગેનો ગત હડતાલના અનુરૂપ CM સાહેબથી ચાલેલી ફાઇલની અંદર કમિટી રચી અને કમિટીનો અહેવાલ પણ સરકારમાં આરોગ્ય વિભાગમાં 13/3/2023ના રોજ રજૂ થયો. એને 1 વર્ષ થયું. તો વિલંબ શા માટે? અમારે ક્યાં હડતાલ કરવી છે? અમે ફિલ્ડના કર્મચારીઓ છીએ. ટેકનિકલ ગ્રેડ પેના અહેવાલો રજૂ થયા છે. અમારે ખાતાકી પરીક્ષા જોવો તો ખરા, પ્રથમ ઉપધો ઉચ્ચતર પગાર ધોરણ અને પ્રમોશન માટે ખાતાકી પરીક્ષા 2 વર્ષ થઈ ગયા. તો અમારા કર્મચારીઓ ધીરજ રાખી છે, 2 વર્ષથી શાંતિ પકડી છે અને અમે એ માંગણી કરી છે કે અમારી ખાતાકી પરીક્ષા પંચાયત વિભાગે જે નિયત કરેલી છે એ સદંતર રદ થાય અને 4/3/2023ની અગ્ર સચિવ સાહેબ આરોગ્યની મિટિંગમાં અમે કન્વિન્સ થયા છે કે ભાઈ અમે કરીએ છીએ એ કામગીરી ટેકનિકલ ધ્યાને લઈ અમારી પરીક્ષા લઈ લો અને એ દરમિયાન અમારા કર્મચારી ભાઈઓ બહેનોને શરતી ઉપધો અને પ્રમોશનો આપી દો. અમારે ક્યાં કાંઈ વાંધો છે? એટલે આ પ્રશ્ન તાત્કાલિક સોલ્વ થઈ જાય અને ટેકનિકલ ગ્રેડ પે બાબતનો ઠરાવ આપી દો. બરાબર. આખા ગુજરાતમાં ફક્ત ને ફક્ત ભારતમાં ફર્સ્ટ નંબર ઉપર છે આરોગ્યની સેવામાં અને એનો ગ્રેડ પે સૌથી નીચો. આ કયો ન્યાય? ભારતના કોઈ રાજ્યમાં 1900થી નીચે નથી. એમાં 2800, 4200, 5200 સુધીના ગ્રેડ પે છે. અમે તો ફક્ત 2800 માગ્યો છે. તો સરકાર જલ્દી આના GR ઠરાવ કરે તો અમારે હડતાલ ક્યાં કરવી? નકર 17/3/2025ના રોજ આખા ગુજરાતના તમામ કર્મચારીઓ જોડાઈ ચૂક્યા છે અને અમે આગામી કાર્યક્રમમાં વ્યક્તિગત કર્મચારી અમારો મુખ્યમંત્રી સાહેબને આવેદનપત્ર દેવા આપશે પોતાની માંગણી અનુરૂપ એવા કાર્યક્રમો અને છતાં જો જલદ કાર્યક્રમો આપવાની જરૂર પડશે. અત્યારે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા. સરકારે આજે એક મેસેજ છે મને, કદાચ સાંજની બેઠક આપી છે મને. હું જવાનો છું ગાંધીનગર ખાતે. હાલ હું ભાવનગરથી મારા જિલ્લામાંથી બોલું છું, પણ એમાં શું નિર્ણય આપે તે જોઈશું અને નહીંતર અમારી કમિટી નિર્ણય લઈ અને આગળના કાર્યક્રમો આપશે ગુજરાત કમિટી.